ગુડ મોર્નિંગ. તો કે આપણે આગળના લેક્ચરમાં વેરિયસ ટાઈપની ટ્રાન્ઝિસ્ટર સર્કિટ વિશે ભણ્યા, વેરિયસ ટાઈપ્સની બાયસિંગ સર્કિટ વિશે ભણી ગયા. ફોર સેટિસ્ફેક્શન એમ્પ્લિફિકેશન માટે બાયસિંગ સર્કિટની જરૂર પડે છે. હવે આ ચેપ્ટરમાં આપણે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિશે ભણશું. તો કે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની જરૂર શું કરવા પડે? તો કે આપને ખબર છે કે પ્રોપર બાયસિંગ એમ્પ્લીફિકેશન સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ઓલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં જરૂર પડે એમ્પ્લીફિકેશન કરવાનું. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્પીચ આપે છે માઇક્રોવેવનો યુઝ કરીને, તો તમારા સુધી સ્પીચ સંભળાય તો એ એમ્પ્લીફાયરનો યુઝ થયેલો હોય. એટલે કે કોઈ પણ વીક સિગ્નલ હોય, વીક ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે, એને શું કહેવાય, લાર્જ સિગ્નલમાં તમને સંભળાય તેવા સિગ્નલની રેન્જમાં કન્વર્ટ કરીને આપે, એ એમ્પ્લીફિકેશન થયું. એટલે કે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં એમ્પ્લીફાયરની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, રેડિયો રિસીવર હેવિંગ ઇનપુટ સિગ્નલ કેટલું છે? માઇક્રોવોલ્ટમાં છે, ફ્યુ માઇક્રોવોલ્ટમાં છે. હવે કોઈ ટ્રાન્સડ્યુસર સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ હશે, ઇન્સ્ટ્રુમેન્ટ, એનો ઉપયોગ કરીને આ માઇક્રોવેવને માઇક્રોવોલ્ટ સિગ્નલને મિલીવોલ્ટની રેન્જમાં કન્વર્ટ કરી નાખશે. આ થયું એટલે શું થયું? એ એમ્પ્લીફાયર થયું. તો એમ્પ્લીફાયર 1000 નંબર ઓફ એમ્પ્લીફાયર એન્ડ મિલિયન ટાઈમ યુઝ થાય ત્યાં તમારા સુધી, એટલે કે લોડ સુધી પહોંચે ત્યાં સુધીમાં. આથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય એમાં એમ્પ્લીફાયરની જરૂર પડે. એવરી ડે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં એમ્પ્લીફાયર જોઈએ. આ છે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. તો કે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કેવી રીતે બનેલું હોય? તો કે એક બિલ્ડિંગ બ્લોક નંબર ઓફ ઇક્વિપમેન્ટ પ્લસ એક ટ્રાન્ઝિસ્ટર હોય એટલે એનું નામ આપ્યું સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. જો તમને સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર આવડે તો પાછળ પછી એક કરતાં વધારે કનેક્ટ કરેલું હોય તો એને કહેવાય મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. સિંગલ સ્ટેજ આવડે એટલે પછી બધા ટ્રાન્ઝિસ્ટર આવડે, મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. પહેલાં સિંગલ સ્ટેજમાં હોય એ જ સામે, પછી મલ્ટી સ્ટેજ, એક કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કરેલા હોય એટલે મલ્ટી સ્ટેજ. શું કરવા વપરાય આ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર? તો કે ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ઇનપુટ એસી સિગ્નલ, એસી ઇનપુટ સિગ્નલનું લેવલ વધારવા માટે. જો ઇનપુટ સિગ્નલ લો હોય તો એને કહેવાય સ્મોલ સિગ્નલ, અને સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ વોલ્ટેજ એમ્પ્લીફાયર, અને લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર હોય તો એને કહેવાય પાવર એમ્પ્લીફાયર. આ છે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. કે શું ડેફિનેશન શું આવે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર? એમ્પ્લીફાયર કોને કહેવાય તો આપણે ખબર પડી ગઈ કે વીક સિગ્નલ હોય એનામાં લાર્જ સિગ્નલમાં કન્વર્ટ કરીને આપે એને કહેવાય એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટર ખબર છે આપને ટર્મિનલ. સિંગલ સ્ટેજ એટલે શું? કે એ એમ્પ્લીફાયર મેડ અપ વિથ ઓનલી વન ટ્રાન્ઝિસ્ટર વિથ એસોસિએટ સર્કિટરી ટુ એમ્પ્લીફાયર વીક સિગ્નલ ઇઝ નોન એઝ અ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. આપણે લખીએ તો કે એમ્પ્લીફાયર an amplifier made up with only one transistor. એક ટ્રાન્ઝિસ્ટર ઉપયોગ થયો છે એટલે એને કીધું સિંગલ સ્ટેજ. એમ્પ્લીફાયર મેડ અપ વિથ ઓનલી વન ટ્રાન્ઝિસ્ટર, મેડ અપ વિથ ઓનલી વન ટ્રાન્ઝિસ્ટર, પછી ટ્રાન્ઝિસ્ટર સાથે સર્કિટ હોય, એસોસિએટેડ સર્કિટરી, સર્કિટ જોઈ ને, એસી કમ્પોનન્ટ, ડીસી કમ્પોનન્ટ, એસોસિએટેડ સર્કિટરી એમ્પ્લીફિકેશન માટે ટુ એમ્પ્લીફાય અ વીક સિગ્નલ is known as single stage transistor amplifier. ખબર પડી કે એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, વન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય વિથ એસોસિએટ સર્કિટરી, એટલે કે બાયસિંગ સર્કિટ કે જે વધારાની જોઈએ વીક સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે, તો એને કહેવાય સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. એક ટ્રાન્ઝિસ્ટર યુઝ થયું, શું કરે તો કે એક ટ્રાન્ઝિસ્ટર પ્લસ ઇટ્સ બાયસિંગ સર્કિટ એન્ડ અધર રિક્વાયરમેન્ટ ઓક્ઝિલરી કમ્પોનન્ટ. કેવા? તો કે કેપેસિટર ફોર એસી કમ્પોનન્ટ પાસ કરવાનું, ડીસીને બ્લોક કરવાનું,
પ્રેક્ટિકલી એમ્પ્લીફાયર કન્સિસ્ટ નંબર ઓફ સચ સ્ટેજ કનેક્ટેડ, એક કરતાં વધારે હોય પ્રેક્ટિકલમાં, પણ સિંગલ સ્ટેજ આવડે ઇઝીલી સ્પ્લિટ અપ કરતા, તો એ બધા એના જેવા જ હોય. મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર પણ એના જેવો છે. તો કે હાઉ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાય, પછીનો ક્વેશ્ચન છે ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે એમ્પ્લીફાય કરશે. હાઉ એમ્પ્લીફાય. તો કે આપણે આટલી સર્કિટ તો ભણીને જ આવ્યા છીએ, બાયસિંગ સર્કિટ વિથ બાયસિંગ સર્કિટ, એટલે સુધી આપને બધું ખબર જ છે. આ એક રજિસ્ટર, ઇનપુટ સિગ્નલ અને ગ્રાઉન્ડ આપી દો, અહીંયાથી આઉટપુટ. આ પ્લસ વીસીસી, આ કયો રજિસ્ટર હતો આરસી, આ રજિસ્ટર R1, આ રજિસ્ટર R2, આ રજિસ્ટર કેવો RE NPN ટ્રાન્ઝિસ્ટર. આટલી કઈ સર્કિટ હતી આપણી? બાયસિંગ સર્કિટ હતી. અને અહીંયા ઇનપુટ સિગ્નલ આપ્યું VI, બરોબર. આ સર્કિટ આપને આટલું ખબર છે ને, અહીંયા આઉટપુટ ગેઇન કર્યું. આટલી સર્કિટ આપને ખબર જ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં. તો કે આને સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. જ્યારે વીક એસી સિગ્નલ આ બેઝ ઉપર આપવામાં આવે ટ્રાન્ઝિસ્ટરના, તો કે સ્મોલ બેઝ કરંટ હોય ને, કેવો હોય એસી હોય, યાદ રાખજો અહીંયા એસી ઇનપુટ છે, એસી ઇનપુટ, બરોબર. સ્મોલ આ બેઝ કરંટ છે, આ સ્મોલ બેઝ કરંટ ફ્લો થાય આમાંથી ડ્યુ ટુ ટ્રાન્ઝિસ્ટર એક્શન, અને મચ લાર્જર એસી કરંટ થ્રુ ધ કલેક્ટર. પણ કેટલા મર્ચ? બીટા ટાઈમ લાર્જ થાય ને, બીટા એનો ગેઇન હોય, તો કે કરંટ ગેઇન. તો કે બીટા ટાઈમ લાર્જ ઇઝ ધ કલેક્ટર લોડ આરસી, ઇઝ ધ વેલ્યુ ઓફ આરસી ઇઝ ક્વાઇટ હાઈ હોવી જોઈએ. શું કામ? લાર્જ વોલ્ટેજ એપિયર એક્રોસ આરસી, એટલે આરસીની વેલ્યુ નિયર અબાઉટ 2 થી 10 કિલો ઓહમ. આરસી કેટલો સિલેક્ટ કરવાનો? બિટવીન 2 ટુ 10 કિલો ઓહમ. સપોઝ આપણે સિલેક્ટ કર્યો છે 4 કિલો ઓહમ, બરોબર. એટલે કે શું કામ? તો કે લાર્જ વોલ્ટેજ એપિયર થાય એક્રોસ ધ આરસી, એટલા માટે. જે આરસી લાર્જ જોઈએ તો વીક સિગ્નલ એપ્લાઇઝ ધ બેઝ ઉપર, એમ્પ્લીફાઈડ થઈને કલેક્ટર સર્કિટમાં મળે. તો ટ્રાન્ઝિસ્ટર એક્સ એન એમ્પ્લીફિકેશન. આપણે પૂછ્યું હાઉ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાય, તો કે વીક સિગ્નલ આપો અને એમ્પ્લીફાય થઈને કલેક્ટર ઉપર આઉટપુટ સિગ્નલ મળે, તો આને કહેવાય ટ્રાન્ઝિસ્ટર એક એને એમ્પ્લીફાયર. હવે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ભેગું જોઈએ. આરસીની વેલ્યુ કેટલી હોય? તો કે 2 ટુ 10 કિલો ઓહમ સુધીની, આપણે નિયર અબાઉટ 4 કિલો ઓહમ લીધું છે. તો કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું કહે છે એનું? તો કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તરીકે વર્તે ત્યારે આપણે એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક શેના વર્સિસ એની હતી? તો કે આઈસી વર્સિસ વીસીઈની. આ છે વીસીઈ ઇન વોલ્ટ, બરોબર. તો કે અહીંયા 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ અને 5 વોલ્ટ. 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ અને 5 વોલ્ટ. આ છે વોલ્ટેજ વર્સિસ કરંટ. કરંટ શું છે? આઈસી, શેમાં? મિલી એમ્પિયરમાં. અને અહીંયા શું મળે? આઈબી. તો કે આ 1 મિલી એમ્પિયર, આ 2 મિલી એમ્પિયર, આ 3 મિલી એમ્પિયર, આ 4 મિલી એમ્પિયર. આ 1 મિનિટ. આઈબી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આપણે એવું કીધું હતું 10 માઇક્રો એમ્પિયર, 20 માઇક્રો એમ્પિયર, 30 માઇક્રો એમ્પિયર અને 40 માઇક્રો. અને અહીંયા કંઈક હું ઇનપુટ સિગ્નલ આપું છું. આ છે મારું ઇનપુટ સિગ્નલ.
કરંટ સિગ્નલ છે ને, અને અહીંયા જે કંઈક ઇક્વિવેલન્ટ સામેની બાજુ આઉટપુટ સિગ્નલ મળશે, તો કે આ મળ્યું મારું આઉટપુટ સિગ્નલ. આને શું કીધું? આઉટપુટ સિગ્નલ. આ થયું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. આ શું કહે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં? તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર કોન્ફિગરેશનની આપણે ભણી ગયા છે. જો ઝીરો સિગ્નલ જ્યારે બેઝ કરંટ હોય ત્યારે 10 માઇક્રોએમ્પિયર, ઝીરો સિગ્નલ બેઝ કરંટ, ઝીરો સિગ્નલ બેઝ કરંટ હોય ત્યારે 20 માઇક્રોએમ્પિયર સિગ્નલ મળે છે. આપણે જોયું 20 માઇક્રો બેઝ કરંટ ફ્લો વિચ ટ્રાન્ઝિસ્ટર બાયસ બાય બાયસિંગ નેટવર્ક. આ બાયસિંગ દ્વારા આપણે ટ્રાન્ઝિસ્ટરને બાયસ કર્યું છે. વેન એસી સિગ્નલ, જ્યારે ટ્રાન્ઝિસ્ટરને એસી સિગ્નલ બેઝ ઉપર આપો, બેઝ ઇઝ પોઝિટિવ ફર્સ્ટ હાફ સાયકલ, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન મોર પોઝિટિવ, એટલે કે ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન, એન્ડ નેગેટિવ આ સેકન્ડ હાફ સાયકલ દરમિયાન શું થાય? બેઝ નેગેટિવ થાય. જ્યારે બેઝ ઉપર એસી સિગ્નલ અહીંયા આમ આપવામાં આવે, આ જ એસી સિગ્નલ અહીંયા ડ્રો કર્યું છે, એસી સિગ્નલ આપવામાં આવે ત્યારે શું થાય? તો કે પહેલી આ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન બેઝ પોઝિટિવ બનશે અને સેકન્ડ હાફ સાયકલ દરમિયાન નેગેટિવ બનશે. આથી પહેલી હાફ સાયકલ દરમિયાન તો પ્રોપર આપણે ફેથફુલ એમ્પ્લિફિકેશનમાં ભણી ગયા કે બેઝ કલેક્ટર કરંટ વિલ ઇન્ક્રીઝ ઇન ફર્સ્ટ હાફ સાયકલ, કેમ કે બેઝ એમિટર જંકશન મોર ફોરવર્ડ બાયસ, decreasing in second half cycle when the emitter base junction is less forward bias. એટલે કે બીજી સાયકલ દરમિયાન ડિક્રીઝ થશે. શું કામ? તો કે લેસ ફોરવર્ડ બાયસમાં હોય એટલા માટે. ફોર એક્ઝામ્પલ, એક સાઇન્યુસોઇડલ સિગ્નલ ઇન્ક્રીઝ થાય છે ઓર ડિક્રીઝ થાય છે કેટલા? તો કે 10. આ સાઇન્યુસોઇડલ સિગ્નલ આપણે એપ્લાય કર્યું છે. તો કે પહેલાં આપણે એ જોઈ લઈએ કે જો 0.01 વોલ્ટનું અહીંયા 0.01 વોલ્ટનું સિગ્નલ એપ્લાય કરો તો કે 0.2 મિલી એમ્પિયર કલેક્ટર કરંટ મળતો હોય તો કે આપને વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ શોધવો હોય વી કે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર થાય. તો આઈ તો આપને ખબર છે 0.2 મિલી એમ્પિયર. આનો શું કહેવાય રેઝિસ્ટન્સ એ આપને ખબર છે ગુણ્યા 4 કિલો ઓહમ. તો આની વેલ્યુ શું આવે? 0.8 વોલ્ટ. 0.8 વોલ્ટ એટલે કે 0.01નું વી ઇનપુટ આપ્યું અને વીઆઈ વીઓ કેટલો આવ્યો? 0.8 વોલ્ટ. એનો મતલબ એમ થયો કે એમ્પ્લિફિકેશન ગેઇન બીટા કેટલો થયો? 80. આ ખબર પડી ગઈ એમ્પ્લીફાયરમાં, સર્કિટમાં. હવે ગ્રાફિકલ વ્યૂમાં જોઈએ તો કે ઇનપુટ સિગ્નલ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝ બેઝ કરંટ બાય 20 માઇક્રોએમ્પિયર ટુ હાફ સાયકલ સિગ્નલ વેન જ્યારે 10 માઇક્રો ડિફરન્સ છે, 20 નહીં 20 to 30 એટલે 10 માઇક્રો ડિફરન્સ. જ્યારે ઇનપુટ સિગ્નલ બેઝ ઉપર આપવામાં આવે છે પોઝિટિવ પીક દરમિયાન કલેક્ટર કરંટ ક્યાં જાય છે? 3 મિલી એમ્પિયર. પોઝિટિવ પીક હોય ત્યારે કલેક્ટર કરંટની વેલ્યુ કેટલી છે? 3 મિલી એમ્પિયર. અને નેગેટિવ પીક દરમિયાન કલેક્ટર કરંટની વેલ્યુ કેટલી છે? 1 મિલી એમ્પિયર. આ વેલ્યુ કલેક્ટર કરંટ બિટવીન કઈ 3 મિલી એમ્પિયર કલેક્ટર કરંટ એન્ડ 1 મિલી એમ્પિયર, આ બેની વચ્ચે રહે છે આ કલેક્ટર કરંટ આ સિગ્નલ દરમિયાન. તેથી એનું વેરિએશન કેટલું થાય છે? આઈબીમાં 20 માઇક્રો એમ્પિયર વેરિએશન ઇન બેઝ કરંટ અને રિઝલ્ટિંગ કલેક્ટર કરંટનું વેરિએશન કેટલું છે? ખાલી 2 મિલી એમ્પિયરમાં. 2 મિલી એમ્પિયરમાં છે ને કલેક્ટરનું. અને એટલે આ બે ફેક્ટર કેટલાનો છે? 100. આ લાર્જ કલેક્ટર કરંટ ફ્લોઈંગ થ્રુ ધ આરસીમાંથી આ લાર્જ કલેક્ટર કરંટ ફ્લો થાય છે અને લાર્જ વોલ્ટેજ એક્રોસ આઉટપુટ સાઇડ, જ્યાં મળ્યો ને આપણે આઉટપુટ સાઇડ પહેલાં કીધું ને સમજાયું, એટલે આથી આઉટપુટ સાઇડ લાર્જ વોલ્ટેજ મળે. આ થયું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન.
આ એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે. શું કામ? તો કે આમાં જે વેરિએશન આવે આ વેરિએશનના કારણે ગેઇન ઇન્ક્રીઝ થાય. ગેઇન ઇન્ક્રીઝ થાય આપણે કેટલો બતાવ્યું 80 એટલે કે 100 કે એ રીતે ગેઇન જે હોય બીટા, અને એના કારણે આઉટપુટ વોલ્ટેજમાં જે આ V0 આઉટપુટ વોલ્ટેજ છે આ આઉટપુટ વોલ્ટેજમાં કાંઈક ઇન્ક્રીમેન્ટ આવશે. હવે પ્રેક્ટિકલી સર્કિટ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની પ્રેક્ટિકલ સર્કિટ દોરવી હોય તો કેવી હોય સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની? તો આપણે એ દોરી લઈએ અને એના પેરામીટર બધાય જોઈ લઈએ. ટ્રાન્ઝિસ્ટરના જે પ્રેક્ટિકલી ફંક્શન છે એલિમેન્ટના એ પણ જોઈ લઈએ. તો કે પ્રેક્ટિકલ સર્કિટ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. પ્રેક્ટિકલ circuit of transistor amplifier. પ્રેક્ટિકલ સર્કિટ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર આપણે જોઈ લઈએ. સર્કિટ ડ્રો કરી લઈએ. તો કે આપણે બાયસિંગ સર્કિટ તો ભણી જ ગયા છીએ. પહેલી સેમ એઝ બાયસિંગ સર્કિટ દોરી લઈએ. કેટલી બાયસિંગ સર્કિટમાં શું આવ્યું હતું? અહીંયા RE, અહીંયા RC, અહીંયા રજિસ્ટર R1, બીજો રજિસ્ટર R2, અહીંયા આવશે CE નો ઇનપુટ કેપેસિટન્સ. પછી અહીંયા આવશે ઇનપુટ સિગ્નલ. કેવું ઇનપુટ સિગ્નલ હશે? એસી ઇનપુટ સિગ્નલ. અહીંયા આવશે આઉટપુટ કેપેસિટન્સ. અહીંયા CE ઇનપુટ. આ બધાની તો આપને ખબર જ છે. શું શું છે? મોસ્ટ કોમનલી યુઝડ બાયસિંગ સર્કિટ ઇઝ ધ વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ સર્કિટ. આટલી સર્કિટ છે જે એ વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ થાય ને આ સર્કિટ. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. પ્લસ VCC આને શું કહેવાય? RC, RE મોસ્ટ કોમન યુઝ બાયસિંગ સર્કિટ એટલે કે વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ સર્કિટ. તો વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ સર્કિટ કર્યું. હવે અહીંયા સિગ્નલ આપવાનું છે ઇનપુટ સિગ્નલ, પણ કેવું? એસી ઇનપુટ સિગ્નલ. ઇનપુટ સિગ્નલ CIN R1 R2. CIN ઇનપુટ કેપેસિટન્સ. આઉટપુટ કેપેસિટન્સ યા તો કપલિંગ કેપેસિટન્સ CC. અહીંયા બાયપાસ કેપેસિટર CE. અને અહીંયા આઉટપુટ લોડ RL, લોડ રજિસ્ટર. આવી ગયા બધા પેરામીટર. ઇનપુટ સિગ્નલ. અહીંયા આવે કરંટ IB, I કેપિટલ B. અહીંયા આવે કરંટ IE. અહીંયા કરંટ આવે કેપિટલ IC1. અહીંયા ટોટલ કરંટ આવે IC એટલે કે DCIC પ્લસ ACIC. અને અહીંયા આવે IC કેપિટલ. અહીંયા I1 ઓલ્સો I1. આ છે પ્રેક્ટિકલ સર્કિટ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની આવી સર્કિટ છે. હવે આપણે સર્કિટના પેરામીટર ડિટેલમાં જોઈએ. પહેલાં તો R1, R2 અને RE નો શું કરવા ઉપયોગ થાય? બાયસિંગ માટે. તો આપણે બાયસિંગ સર્કિટની એક્સપ્લેનેશન આપી દઈએ. બાયસિંગ સર્કિટ. એમ પૂછાય કે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં RE નું શું કામ? તો કે બાયસિંગ યા તો સ્ટેબિલાઇઝેશન ઓફ સર્કિટ. તો રજિસ્ટર R1, R2 એન્ડ RE આનો ઉપયોગ થાય. R1, R2 અને RE ફોર્મ the
R1 અને R2 નો ઉપયોગ શું કરવા? બાયસિંગ માટે. એન્ડ RE નો ઉપયોગ આપણે કીધું હતું સ્ટેબિલાઇઝેશન માટે. એટલે કે બાયસિંગ એન્ડ સ્ટેબિલાઇઝેશન સર્કિટ. ખબર પડી? શું લખ્યું? તો કે R1, R2 and RE for biasing and stabilizing circuit. બાયસિંગ મોસ્ટ પ્રોપર ઓપરેટિંગ પોઈન્ટ માટે બાયસિંગની જરૂર પડે, અધરવાઇઝ શું થઈ જાય? નેગેટિવ ઓબ્સ્ટેકલ કટ થઈ જાય, ફેથફુલ એમ્પ્લિફિકેશન ન મળે. એટલા માટે એમ કે REનું કામ શું આમાં? તો કે પ્રોપર સ્ટેબિલાઇઝેશન અને બાયસિંગ કરવા માટે, અને R1, R2 બાયસિંગ માટે. પછી આવ્યું ઇનપુટ કેપેસિટન્સ CIN. ઇનપુટ કેપેસિટન્સ, સોરી ઇનપુટ કેપેસિટન્સ નહીં, કેપેસિટર. ઇનપુટ કેપેસિટર CIN. તો કે ઇનપુટ કેપેસિટરનું કામ શું? તો કે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર, એની વેલ્યુ નિયર અબાઉટ 10 માઇક્રો એમ્પિયર, શું કહે એમ્પિયર સિલેક્ટ, 10 માઇક્રો ફેરાડે સિલેક્ટ કરવાનું. તો કે ઇનપુટ કેપેસિટર, તો કે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર બે હોય, સિરામિક અને ઇલેક્ટ્રોલાઇટ, બરોબર. તો કે ઇનપુટ કેપેસિટર, તો કે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર યુઝ કપલ ધ સિગ્નલ. આ કેપેસિટરનું કામ શું? તો કે સિગ્નલ બેઝ ઉપર આવે, જે ટ્રાન્ઝિસ્ટરમાં અહીંયા ઇનપુટમાં કેવા સિગ્નલ આવે? એસી. પણ આ એસી સિગ્નલમાં કંઈક ડીસી કમ્પોનન્ટ હશે. આ ડીસી કમ્પોનન્ટને બ્લોક કરવાનું. એ આપને ખબર જ છે કે કેપેસિટન્સનું રિએક્ટન્સ આપણે સૂત્ર ભણી જ ગયા છીએ, x = 1/2πfc. પછી એમ ખબર છે કે ડીસી સિગ્નલની ફ્રીક્વન્સી શું હોય? તો કે 0. ડીસી સિગ્નલની ફ્રીક્વન્સી 0 હોય તો કે XC એટલે કેપેસિટન્સ રિએક્શનમાં એફની વેલ્યુ 0 મૂકો એટલે 1/0 એટલે કે ઇન્ફિનિટિવ. ઇટ મીન્સ ઓપન સર્કિટ. એ કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ફિનિટિવ, એનો મતલબ શું થયો? ઓપન સર્કિટ. એટલે કે ડીસી આપણે એવું કહીએ છીએ કે જ્યારે ડીસી પાસ ન થવા દઈએ અને એસીની કંઈક ફ્રીક્વન્સી હોય, તો કે ફ્રીક્વન્સી હોય તો એક્સીની કંઈક વેલ્યુ આવશે. એટલે એમ કહી શકીએ કે કેપેસિટર શું કરે? તો કે ડીસીને બ્લોક કરે અને એસીને પાસ કરે. કઈ રીતે? એ અમે અહીંયા સમજાયું. એનું રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ થાય એટલે મતલબ ઓપન સર્કિટ. તો અહીંયા કેપેસિટરનું શું કામ છે કે જે આપણે એસી ઇનપુટ સિગ્નલ આપ્યું એમાં કોઈ માઇનોર નંબર ઓફ ડીસી કમ્પોનન્ટ હોય તો એને બ્લોક કરે. શું કામ? જો આ ડીસી કમ્પોનન્ટ આમાં આવશે તો આનું બાયસિંગ પ્રોપર થશે નહીં, કેમ કે એ ડીસી કમ્પોનન્ટ અહીંથી એ ડીસી વોલ્ટેજ બાયસિંગ માટે ઉપયોગ લેવાયેલો, તો એ ડીસી સિગ્નલ એને ઇફેક્ટ કરશે. એટલે કે એ આરટીની એક્રોસમાં કમ પાસ થાય ને તો એનું બાયસિંગ ચેન્જ થઈ જાય. આ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર કપલિંગ સિગ્નલ અથવા બ્લોક કેપેસિટર પણ બોલાય છે અમુક જગ્યાએ. સીસી અને સીઈને બ્લોક કેપેસિટર શું કામ? કે ડીસીને બ્લોક કરે છે. કપલિંગ કેપેસિટર પણ કહેવાય અને બ્લોક કેપેસિટર પણ કહેવાય. કેમ કે ડીસીને બ્લોક કરે એટલા માટે બ્લોક કેપેસિટર પણ કહેવાય. તો ખબર પડી કે જે શું કહેવાય બેઝ ઉપર સિગ્નલ આવે છે ટ્રાન્ઝિસ્ટર માટે, સિગ્નલ સોર્સ એ R2 સુધી પહોંચે નહીં. જો R2માં આવે તો બાયસિંગની પ્રોસેસ, બાયસિંગ સર્કિટ છે ને એ ડીસી ઉપર હાલે છે તો એમાં ચેન્જ થઈ જાય. એટલા માટે આ કેપેસિટર લગાવવામાં આવે છે કે એસી સિગ્નલને જ પાસ થવા દઈએ આઇસોલેટેડ કરીને આ R2 સુધી અને ડીસીને બ્લોક કરે. આ કામ છે ઇનપુટ કેપેસિટર CINનું. શું કામ છે? CINનું કામ એવું છે, અલાઉસ ઓનલી એસી સિગ્નલ, એટલે કે ડીસીને બ્લોક કરે. એટલે મેં કીધું કે ડીસી બ્લોકેટ કેપેસિટર પણ કહેવાય અને કપલિંગ કેપેસિટર સિગ્નલ એસી સિગ્નલ પહોંચાડે એટલે કપલ કર્યું કહેવાય, એટલે કપલિંગ કેપેસિટર પણ કહેવાય. ઇનપુટ કેપેસિટર પછી આવે છે બાયપાસ કેપેસિટર. ઇનપુટ કેપેસિટર પછી આવ્યું એમીટર બાયપાસ કેપેસિટર. બાયપાસ કેપેસિટર એમ પૂછાય એક માર્કમાં કે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટરમાં
રોલ ઓફ એમિટર બાયપાસ કેપેસિટર સી સર્કિટમાં, તો કે એમિટર બાયપાસ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ વિથ આરઈ. એમિટર બાયપાસ કેપેસિટર એની વેલ્યુ નિયર અબાઉટ 100 માઇક્રોફેરાડ ડે હોય, નિયર અબાઉટ. પછી કઈ રીતે એ ઉપયોગ છે એના ઉપર. અને એ પેરેલલ વિથ આરઈ ઇઝ પ્રોવાઇડ લો રેઝિસ્ટન્સ પાથ. શું કરે છે? લો રેઝિસ્ટન્સ પાથ ટુ એમ્પ્લિફાઈડ સર્કિટ. એટલે કે જે એસી સિગ્નલ છે એ આમાંથી પાસ ન થઈ શકે છે ઇઝીલી. બ્લોક અહીંયા આપણે કોઈ પણ હોય, આપણે સીધો રસ્તો વધારે પસંદ કરીએ, તો આ ઇલેક્ટ્રિક સિગ્નલ પણ એવું જ છે. તો આમાંથી ઇઝીલી પાસ થઈ જાય એસી સિગ્નલ. એટલા માટે અહીંયા શું થાય? બ્લોક થાય. ખરબચડાવાળો રસ્તો હોય તો આપણે સિલેક્ટ ન કરીએ તો સિગ્નલ પણ એવું જ કરે ઇલેક્ટ્રિક. તો અહીંથી પાસ થઈ જાય. એટલા માટે પ્રોવાઈડ લો રિએક્ટન્સ પાથ ટુ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ. શું કરે? સીઈ પ્રોવાઈડ અ લો રિએક્ટન્સ પાથ. કેમ કે આમાં એસી સિગ્નલ આવતું હશે ને, એસી ઇનપુટ સિગ્નલ છે. પાથ ટુ ધ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ. એસી સિગ્નલને કેમ કે અહીંયા બ્લોક થાય આરીમાં, એટલે આમાંથી ઇઝીલી પાસ થઈ જાય લો સિગ્નલ. જો એનો ઉપયોગ ના કરો, ઇફ ઇટ ઇઝ નોટ યુઝ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ માટે, તો કે આ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ છે એમાંથી પાસ થવાની ટ્રાય કરે. જો આ ન વાપરો તો એ આમાંથી પાસ થવાની ટ્રાય કરે. તો કે આના કારણે આના એક્રોસ વોલ્ટેજ ડ્રોપ થાય અને એના કારણે રિડ્યુસિંગ ધ આઉટપુટ વોલ્ટેજ. સમજાણું? જો આ ન વાપરો, જો આ વાપરો છે તો ઇઝીલી આમાંથી સિગ્નલ પાસ થશે. પણ ન વાપરો તો એ આમાંથી સિગ્નલ પાસ થવાની ટ્રાય કરે, તો એમાંથી પાસ થાય તો શું થાય? વોલ્ટેજ ડ્રોપ એના એક્રોસ આરીના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય અને આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝ થાય. એટલે એમ પૂછાય કે રોલ શું છે? તો કે એમિટર બાયપાસ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ વિથ આરઈ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સર્કિટ. If it is not used, the amplifier of the AC signal through RE will cause the voltage drop across RE and reducing the AC output voltage. And output voltage reduce થાય તો voltage gain of the amplifier reduce થાય. એટલે RECE ની જરૂર પડે. પ્રેક્ટિકલ માટે એને આપણે શોર્ટ કાઉન્ટ કરીએ છીએ. પ્રેક્ટિકલ પર્પઝ માટે સીઈને શોર્ટ સર્કિટ કાઉન્ટ કરી દઈએ છીએ, પણ સર્કિટ માટે એનું જરૂર પડે. પછી આવ્યું કપલિંગ કેપેસિટર સીસી. આઉટપુટ સાઇડ જે કેપેસિટર છે એ કપલિંગ કેપેસિટર. તો કે કપલિંગ કેપેસિટર સીસી એની વેલ્યુ નિયર અબાઉટ 10 માઇક્રોફેરાડે હોય. અને એ શું કરે? તો કે આઉટપુટ જે સિગ્નલ આવ્યું છે, કપલિંગ કેપેસિટર કપલ ધ વન સ્ટેજ ઓફ ધ એમ્પ્લિફિકેશન ટુ નેક્સ્ટ સ્ટેજ. હવે આ તો સિંગલ સ્ટેજ એમ્પ્લિફાયર છે, પણ આના પછી બીજું અહીંયા એમ્પ્લિફિકેશન માટે તમારે ટ્રાન્ઝિસ્ટર વાપરવું હોય તો આનું જે સિગ્નલ છે એમાં ડીસી કમ્પોનન્ટ કંઈક એડ થયેલા હશે. તો આ ડીસી કમ્પોનન્ટને બ્લોક કરશે અને બીજા સ્ટેજ માટે, જેમાં અહીંયા ઇનપુટ તરીકે કામ કરે છે આ કેપેસિટર, એમ બીજા સ્ટેજને કપલ કરવા માટે આ કપલિંગ કેપેસિટરનું કામ. એટલે કે વન સ્ટેજ ટુ નેક્સ્ટ સ્ટેજનું એમ્પ્લિફિકેશન માટે જોઈએ તો એને કપલિંગ કરવા માટે. જો એનો ઉપયોગ ન કરો તો બાયસ કન્ડિશનમાં શું થાય? નેક્સ્ટ સ્ટેજ વિલ બી ડિસ્ટ્રિક્ટલી થઈ જાય, ચેન્જ થઈ જાય. શું કામ? તો કે બાયસિંગમાં ઓલા ડીસી પેરામીટર હોય, ડીસી પેરામીટરના એ ઇફેક્ટ કેને જાય? ડીસી પેરામીટર અહીંયા બ્લોક થાય આરસીને. આરસી વિલ કમ પેરેલલ વિથ ધ અપર રેઝિસ્ટર R1. તો કે R1 માં બાયસિંગ નેટવર્ક છે, તો બીજા એટલે કે આ આરસી વિથ ધ અહીંયા બીજો R1 આવે એના પેરેલલમાં હોય, તો આ પેરેલલમાં એ નેક્સ્ટ સ્ટેજની ઇફેક્ટ કરે. એટલા માટે કપલિંગ કેપેસિટરની જરૂર પડે. એનું કામ શું? તો કે એક સ્ટેજના ડીસીને બીજા સ્ટેજમાં જવા ન દે. કે કપલિંગ કેપેસિટર સીસી આઇસોલેટ કરે, આઇસોલેટ્સ ધ ડીસી ઓફ
one stage from the next stage. એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય અને પાસ કરે બટ અલાઉ ધ એસી એસીને પાસ કરે. શું કામ? બીજા સ્ટેજમાં એ સિગ્નલ ઇનપુટ તરીકે વપરાતું ને, અલાઉ ધ પાસ ઓફ એસી સિગ્નલ. આ બધાય પહેલા આના કામ આપણે ખબર પડી ગઈ, રજિસ્ટરના, ત્રણેય કેપેસિટરના. હવે આપણે એના કરંટ વિશે, વેરિયસ સર્કિટ કરંટ વિશે ભણીશું. તો કે વેરિયસ સર્કિટ કરંટ તો કે સર્કિટમાં કેટલા કરંટ છે. આ સર્કિટ આપણે જોઈએ પહેલા બેઝ કરંટ આઈબી વિશે. પહેલા બેઝ કરંટ તો બેઝ કરંટ બે મળે. પહેલા જ્યારે નો સિગ્નલ એપ્લાઇડ, આપણે બાયસિંગ સર્કિટમાં જેમ ભણી ગયા એમ, વેન નો સિગ્નલ એપ્લાય, સિગ્નલ નથી એપ્લાય, ધેન બેઝ કરંટ કેવો હોય? આ ડીસી બેઝ કરંટ. વેન નો સિગ્નલ એપ્લાય ધેન બેઝ કરંટ ઓફ ધ સર્કિટ ઇઝ ડીસી બેઝ કરંટ. તો કે ડીસી બેઝ કરંટને શું? કેપિટલ આઈબી. ડીસી બેઝ કરંટ જે મેં આ કેપિટલ આઈ આપ્યો ને, આ કેપિટલ આઈ, એ ડીસી બેઝ કરંટ. તો કે ડીસી બેઝ કરંટ તો કે કેપિટલ આઈબી ફ્લો થાય. તો કે ક્યારે? જ્યારે નો સિગ્નલ એપ્લાય. નો સિગ્નલ એપ્લાય ત્યારે કેપિટલ આઈબી ફ્લો થાય બેઝ કરંટ ડ્યુ ટુ ધ બાયસિંગ સર્કિટના કારણે. પરંતુ જ્યારે એસી સિગ્નલ એપ્લાય કરો, વેન એસી સિગ્નલ એપ્લાય કરો ત્યારે કંઈક સિગ્નલનું કારણે કરંટ, ત્યારે આ કરંટ કંઈક પાસ થશે ને. આ બાયસિંગના કારણે કે ડીસી કરંટ આવ્યો. સિગ્નલ એપ્લાય કરો ત્યારે બેઝ કરંટ મળે એને શું કહેવાય? એસી બેઝ કરંટ, સ્મોલ આઈબી. ઈ ઓલ્સો ફ્લો. Therefore, total base current small I capital B equal to DC current plus AC current. Total base current બરાબર IB equal to DC અને DC અને AC. આ હતું બેઝ કરંટ. હવે આવ્યું કલેક્ટર કરંટ. તો કે કલેક્ટર કરંટ આ સર્કિટમાં સેમ એઝ આમાં કલેક્ટર કરંટ. જ્યારે નો સિગ્નલ એપ્લાય કરો ત્યારે આ ડીસી કલેક્ટર કરંટ આવે છે. ત્યારે ડીસી કલેક્ટર કરંટ આઈસી ફ્લો ડ્યુ ટુ ધ, લખી ના, નો સિગ્નલ ડીસી બેઝ કરંટ, ડીસી કલેક્ટર કરંટ આઈસી શેના કારણે? ડ્યુ ટુ બાયસિંગ સર્કિટ. અને પણ એસી સિગ્નલ એપ્લાય કરો જ્યારે એસી સિગ્નલ એપ્લાય કરો ત્યારે કંઈક એસી સિગ્નલ એપ્લાય કરો તો એસી કલેક્ટર કરંટ મળે સ્મોલ આઈસી. આ કેપિટલ આઈસી, સ્મોલ આઈસી ફ્લો. તેથી ટોટલ કલેક્ટર કરંટ, ટોટલ બેઝ કરંટ, ટોટલ કલેક્ટર કરંટ I capital C equal to capital IC plus small ic. હા, પરંતુ કેપિટલ આઈસી બરાબર આપને ખબર છે કેપિટલ આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા કેપિટલ આઈબી જ્યારે ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ.
same as small ic equal to beta small ib. Small ib. તો કે આ શું છે? તો કે કલેક્ટર કરંટ. પણ ક્યારે? જ્યારે સિગ્નલ પાસ થાય છે ત્યારે, એટલે કે ડ્યુ ટુ સિગ્નલ. કેપિટલ છે એ ડીસી અને આ સ્મોલ આપ્યું છે એ એસી. સેમ એઝ એમીટર કરંટ. તો કે નો સિગ્નલ આપો ત્યારે નો સિગ્નલ નો આપો ત્યારે જે મળે એ કેપિટલ આઈ, આ અહીંયાથી મળે જે કેપિટલ આઈ સ્મોલ આઈ બે ભેગું હોય એટલે અહીંયા આવે આઈ પ્લસ આઈ. બરોબર. એટલા માટે કેપિટલ આઈ નો સિગ્નલ એપ્લાય કેપિટલ આઈ ડ્યુ ટુ બાયસિંગ સર્કિટ એન્ડ સિગ્નલ એસી સિગ્નલ એપ્લાય કરો ત્યારે જે મળે એને શું કહેવાય? સ્મોલ આઈ. એસી સિગ્નલ ઇનપુટ આપો એના કારણે જે મળે એ સ્મોલ આઈ. તો કે ટોટલ એમીટર કરંટ ટોટલ એમીટર કરંટ આઈ ઇક્વલ ટુ કેપિટલ આઈ એટલે કે ડીસી પ્લસ એસી. બરોબર. પછી આપણે આ સૂત્ર તો ખબર જ છે, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈસી. સેમ એઝ એસી માટે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈસી. અને જ્યારે સ્મોલ હોય બેઝ કરંટ ત્યારે આપણે ઘણી જગ્યાએ આઈ નિયર અબાઉટ આઈસી લખી છે. સેમ એઝ એસીમાં પણ થાય આઈ નિયર અબાઉટ આઈસી. આ બધા એના પ્રેક્ટિકલ સર્કિટના કરંટ થયા. એટલે કે પ્રેક્ટિકલ સર્કિટના દરેક એલિમેન્ટ આપણે ભણ્યા ક્યાં? તો કે બાયસિંગ સર્કિટના 3 રજિસ્ટર R1 R2 અને RE4. R1 R2 માટે બાયસિંગ માટે અને RE4 સ્ટેબિલાઇઝેશન માટે. પછી ભણ્યા ઇનપુટ કેપેસિટર, બાયપાસ ઇનપુટ કેપેસિટર, બાયપાસ કેપેસિટર, કપલિંગ કેપેસિટર, એ 3 કેપેસિટર વિશે ભણ્યા. અને 3 કરંટ ભણ્યા, બેઝ કરંટ, કલેક્ટર કરંટ અને એમીટર કરંટ. આ હતું પ્રેક્ટિકલ સર્કિટ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર.